આજે 3 ઓક્ટોબર 2024 ગુરુવારનો દિવસ છે. હું શ્રી રામચરિત માનસની ચર્ચા આગળ વધારું છું. ત્યારબાદ મેઘનાદ પ્રભુ શ્રી રામચંદ્રજીની સન્મુખ આવીને માયા રચવા લાગ્યો. જે પ્રભુ શ્રી રામચંદ્રજી સ્વયં માયાપતિ છે, જે સ્વતંત્ર ભગવાન છે, જે સમગ્ર જેમની ચરણોની પૂજા શિવજી અને બ્રહ્માજી કરે છે, તે પ્રભુ શ્રી રામચંદ્રજીની સમ્મુખ જઈને મેઘનાદ એ માયા કરવા લાગ્યો. અને ત્યારબાદ મેઘનાદે માયા રચી અને મેઘનાદે આકાશમાંથી અંગારાઓનો વરસાદ કર્યો. ત્યારબાદ મેઘનાદે આકાશમાંથી વાળ અને હાડકાઓનો વરસાદ કર્યો. ત્યારબાદ મેઘનાદે તેવી માયા રચી કે અનેક પિશાચ અને પિશાચીનીઓ પ્રગટ થઈ ગઈ અને આ બધા પિશાચો અને પિશાચીનીઓ નાચી નાચીને મારો પકડો તેવું બોલવા લાગ્યા. અને ત્યારબાદ મેઘનાદે આકાશમાંથી પથ્થરનો વરસાદ કર્યો અને ત્યારબાદ મેઘનાદે આકાશમાંથી ધૂળનો વરસાદ કર્યો. તેણે કેટલો બધો ધૂળનો વરસાદ કર્યો કે તે પોતાને જોઈ શકતો નહોતો. અને આ પ્રકારે મેઘનાદ દ્વારા આ માયા રચવાથી વાનરોની સેના વ્યાકુળ થઈ ઉઠી. વાનરોને તેમ થયું કે તેનો સંહાર થઈ જશે. અને જ્યારે પ્રભુ શ્રી રામચંદ્રજી જોયું કે વાનરોની સેના ભયભીત થઈ ગઈ છે, ત્યારે પ્રભુ શ્રી રામચંદ્રજીએ પોતાનું ધનુષ્ય ઉપાડ્યું અને તેના ઉપર એક બાણનું સંધાન કર્યું અને તે બાણ ચલાવ્યું અને તરત જ મેઘનાદની જે માયા હતી તે તૂટી ગઈ. અને ત્યારબાદ શ્રી લક્ષ્મણજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરી અને શ્રી લક્ષ્મણજી ક્રોધિત થઈને મેઘનાદ સમ્મુખ યુદ્ધ કરવા માટે નીકળી પડ્યા. અને ત્યારબાદ મેઘનાદ અને શ્રી લક્ષ્મણજી યુદ્ધ થયું. મેઘનાદે અનેક પ્રકારના અસ્ત્ર-શસ્ત્રનો પ્રયોગ શ્રી લક્ષ્મણજી ઉપર કર્યો, પરંતુ શ્રી લક્ષ્મણજીએ બધા જ અસ્ત્ર-શસ્ત્રોને કાપી નાખ્યા. અને ત્યારબાદ શ્રી લક્ષ્મણજી મેઘનાદના રથનો સંહાર કર્યો, સારથીનો સંહાર કર્યો અને મેઘનાદના માત્ર પ્રાણ જ બચી ગયા હતા. અને ત્યારે મેઘનાદને તેમ થયું કે હવે તો મારા માત્ર પ્રાણ બચી ગયા છે, હવે બચવા માટે શું કરું? તે સમયે મેઘનાદે વીરઘાતીની શક્તિનો પ્રયોગ શ્રી લક્ષ્મણજી ઉપર કર્યો અને આ વીરઘાતીની શક્તિ શ્રી લક્ષ્મણજીના છાતીમાં જઈને વાગી અને શ્રી લક્ષ્મણજી મૂર્છિત થઈ ગયા અને પડી ગયા. ત્યારબાદ મેઘનાદની જેમ 100 કરોડ યોદ્ધાઓ શ્રી લક્ષ્મણજીને ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પરંતુ શું શેષ નાગજી જે પોતાના મસ્તક ઉપર બ્રહ્માંડોને ધારણ કરે છે તેમને શું ઉપાડી શકાય તેમ છે? ત્યારબાદ શિવજી તેમ કહે છે કે હે ઉમા, જે શેષનાગજી પ્રલયકાલ વખતે પોતાની અગ્નિથી બધા ભુવનોને ભસ્મ કરી નાખે છે, તે શેષનાગજી જેમને કોઈ જીતી શકતું નથી, તેમને શું સંગ્રામમાં જીતી શકાય તેમ છે? પરંતુ આ લીલાને માત્ર તે વ્યક્તિઓ જ જાણે છે જે પ્રભુ શ્રી રામચંદ્રજી તેમને જણાવવા માંગતા હોય, અને આ માત્ર લીલા જ છે. અને ત્યારબાદ મેઘનાદે ઘણા પ્રયત્નો કરી જોયા, પરંતુ મેઘનાદ શ્રી લક્ષ્મણજીને ઉપાડી શક્યો નહીં અને મેઘનાદ ત્યારબાદ ત્યાંથી નીકળી ગયો. ત્યારબાદ જેવો સંધ્યા થઈ તરત જ વાનરોની બધી ટુકડીઓ આવીને પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરી અને પ્રભુ શ્રી રામચંદ્રજી જે દયાના સમુદ્ર અને કરુણા નિધાન છે અને દુખિયાના દૂર કરનારા બ્રહ્માંડોના ઈશ્વર, ત્યાં પ્રભુ શ્રી રામચંદ્રજીએ ત્યારે કહ્યું કે લક્ષ્મણ ક્યાં છે? ત્યારબાદ થોડીક સમય પછી શ્રી હનુમાનજી લક્ષ્મણજીને લઈને ત્યાં આવ્યા અને શ્રી લક્ષ્મણજી મૂર્છિત હતા. અને ત્યારબાદ જામવાને તેમ કહ્યું કે લંકામાં એક વૈદ્ય રહે છે, તે વૈદ્ય અવશ્ય આમનું સારવાર કરી શકશે. તે સુષેણ વૈદ્યની શ્રી હનુમાનજીએ પોતાનું નાનું સ્વરૂપ ધારણ કર્યું અને તે વૈદ્યને તેમના ઘર સહિત તે લઈ આવ્યા. ત્યારબાદ તે વૈદ્યે પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરી અને તેમણે શ્રી લક્ષ્મણજીના નિદાન કર્યું અને કહ્યું કે અમને જે ઔષધિની જરૂર છે તે દૂર છે. અને ત્યારબાદ તે ઔષધિનું નામ તેમણે શ્રી હનુમાનજીને જણાવ્યું, પર્વત અને ઔષધિનું નામ જણાવ્યું. અને ત્યારબાદ શ્રી હનુમાનજીને કહ્યું કે હે હનુમાનજી, તમે આ ઔષધિને લઈ આવો. ત્યારબાદ શ્રી હનુમાનજીએ પ્રભુ શ્રી રામચંદ્રજીના નામનું સ્મરણ કર્યું અને પ્રભુ શ્રી રામચંદ્રજીના ચરણોની વંદના કરીને શ્રી હનુમાનજી નીકળી પડ્યા. અને શ્રી હનુમાનજી જઈ રહ્યા છે આ વાતની ખબર એક ગુપ્તચરે રાવણને આપી દીધી. અને રાવણને જ્યારે ખબર પડી કે શ્રી હનુમાનજી શ્રી લક્ષ્મણજીનો પ્રાણ બચાવવા માટે ઔષધિ લેવા માટે નીકળી પડ્યા છે, ત્યારે રાવણ કાલ નેમિના ઘરે આવ્યો અને કાલ નેમિને જઈને રાવણે આ વાત જણાવી. ત્યારે કાલ નેમીએ ઘણી વખત પોતાનું મસ્તક તેને પટક્યું. તે ખૂબ જ ઉદાસ થઈ ગયો, નિરાશ થઈ ગયો અને તેણે કાલ નેમી રાવણને તેમ કહ્યું કે હે રાવણ, જે પ્રભુ શ્રી રામચંદ્રજીનો દૂત આ નગરમાં આવ્યો હતો, તે નગરને દહન કરીને જતો રહ્યો, ત્યારે તમે તેને રોકી શક્યા નહોતા. એ દૂતને હું કેવી રીતે રોકી શકીશ?
અને જે પ્રભુ શ્રી રામચંદ્રજી નેત્રોને સુખ આપનારા નીલકમલ સમાન જેમનું જે શ્યામ શરીર વાળા છે તેમની મૂર્તિને તમે હૃદયમાં ધારણ કેમ કરતા નથી? તમે પ્રભુ શ્રી રામચંદ્રનું ભજન કેમ કરતા નથી? આવું કાલનેમીએ રાવણને કહ્યું. ત્યારે રાવણને ગુસ્સો આવી ગયો અને રાવણને ક્રોધિત થતો જોઈને કાલનેમી વિચાર્યું કે જો હું આ રાવણનું કાર્ય નહીં કરું તો આ દુષ્ટ નીચ રાક્ષસ રાવણ મારો વધ કરી નાખશે. તેનાથી સારું તે જ છે કે હું પ્રભુ શ્રી રામચંદ્રજીના ક્રોધના હાથે જ મારો સંહાર થાય. અને કારણ કે આ રાવણ તો હવે પાપોના સમૂહમાં રત થઈ ગયો છે, તેથી કાલનેમીએ ત્યારબાદ રાવણની વાતને માની લીધી અને કાલનેમી એ નીકળી પડ્યો અને તેણે રસ્તામાં સુંદર તળાવ, આશ્રમ અને બગીચો બનાવી દીધો. અને કાલનેમી મુનિનો કપટ વેશ ધારણ કરીને બેસી ગયો અને શ્રી હનુમાનજીએ જોયું કે તળાવ છે. ત્યારે શ્રી હનુમાનજી ત્યાં ઉતર્યા અને તેમણે મુનિને કહ્યું કે હે મુનિ, મને પાણી આપો. ત્યારે મુનિએ તેમને કમંડલ આપી દીધું અને કાલનેમી જે મુનિના વેશમાં હતો તેણે તેમ કહ્યું કે રામ રાવણનું મહાન યુદ્ધ ચાલી રહ્યું છે. શ્રી રામજીનો અવશ્ય વિજય થશે તેમાં કોઈ સંદેહ નથી અને હું મારા જ્ઞાન દ્રષ્ટિના બળથી બધું જ જોઈ શકું તેમ છું. ત્યારબાદ કાલનેમીએ શ્રી હનુમાનજીને કહ્યું કે હનુમાન, તમે જાઓ અને તળાવમાં સ્નાન કરો. ત્યારબાદ હું તમને દીક્ષા આપીશ અને ત્યારબાદ હું તમને જ્ઞાન પ્રદાન કરીશ. ત્યારબાદ શ્રી હનુમાનજી તળાવમાં ગયા અને ત્યાં તળાવમાં એક મગરે શ્રી હનુમાનજીનો પગ પકડ્યો. શ્રી હનુમાનજીએ તરત જ તે મગરનો સંહાર કરી નાખ્યો અને તે મગરે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું. અને એ મગર જેણે દિવ્ય સ્વરૂપ ધારણ કર્યું હતું તે જતા જતા તેમ બોલ્યો કે હે હનુમાનજી, તમે જેને મુનિ ગણો છો તે વાસ્તવ મુનિ નથી, પરંતુ તે નિશાચર રાક્ષસ છે. મારું વચન સત્ય માનો. આ વાત શ્રી હનુમાનજીએ સાંભળી અને ત્યારબાદ શ્રી હનુમાનજી કાલનેમીની સમક્ષ આવ્યા અને શ્રી હનુમાનજીએ કાલનેમીને કહ્યું કે હે મહારાજ, હવે હું તમને તમારી ગુરુ દક્ષિણા આપીશ, મંત્ર તમે પછી શીખવાડજો. અને ત્યારબાદ શ્રી હનુમાનજીએ પોતાની પૂંછડીથી કાલનેમીને પકડ્યો અને પટકી નાખ્યો. પોતાના અંતિમ સમયે કાલનેમી પોતાના રાક્ષસી સ્વરૂપમાં આવી ગયો અને પ્રભુ શ્રી રામચંદ્રજીનું નામનું ઉચ્ચારણ કરતો કરતો તેણે પોતાનો દેહ ત્યાગ કરી દીધો. અને ત્યારબાદ શ્રી હનુમાનજી તે પર્વતે પહોંચી ગયા અને ઔષધિનો શોધવાનો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ શ્રી હનુમાનજીને તે ઔષધિ મળી નહીં. ત્યારે શ્રી હનુમાનજીએ એકદમ જ આખો પર્વત જ ઉખાડી લીધો અને તે પર્વતને ઉખાડીને તે અયોધ્યા નગરી ઉપરથી પસાર થવા લાગ્યા.